ભુવાના હાર પહેરાવી દો પહેલા બધા, બીજો હાર પહેરાવી દો, બીજો ઓલો પહેરાવી દો, તમે જ પહેરાવી દો. રાજકોટથી વિજ્ઞાન જાથામાંથી આવીએ છીએ. અમારું કામ છે આખા પેલા ભૈરાભાઈ અમને પૂછો, તમે પૂછો, હવે તમને કેવું હજી પોલીસ સ્ટેશન જાઉં. આખા ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ પિતૃની બેઠક કરે, પૂર્વજને બેસાડે, આવી કોઈ પણ વિધિ વિધાન કરતા હોય છે. એની સામે કોઈ નારાજ વ્યક્તિ હોય અમને ફરિયાદ કરે, અથવા ઘરના લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ જાય એ ફરિયાદ કરે અને માહિતી આપે કે ભાઈ અમારું કુટુંબ છે આ ભુવાના કારણે પાયમાલ થઈ ગયું છે, અમે હેરાન પરેશાન થઈ ગયા, એટલે અમે રૂબરૂ જઈ અને કાર્યવાહી કરતા હોઈએ છીએ. તમે દર પાંચમે આ બધું કરો છો, 9 થી 1 વાગ્યા સુધી કરો છો કે 2 વાગ્યા, જેટલા માણસો પૈસા નથી લેતા એ પહેલાં કહી દઉં. શું લઈ દઉં? પૈસા લેતા બરોબર એ પહેલાં કહી દઉં. પૈસા ન લ્યો અને ભ્રમ ફેલાવો તો પણ કાયદામાં નવા કાયદા પ્રમાણે ગુનો બને છે. તમે હવે કોઈ પણ વસ્તુ નવો કાયદો 2024નો આવ્યો અને એમાં કોઈ ધૂણું અને તમે પાટના દાણા નાખો છો અને દાણા નાખવા જોવું એ વિધિ પણ અત્યારે ગુનાને પાત્ર થાય છે. તમને ખબર ન હોય એટલા માટે તમને અમે આજે તમારો ધાર્મિક પ્રસંગ છે એટલે તમને પોલીસ સ્ટેશન અત્યારે લઈ જઈએ છીએ. તમને ક્યાંય વિક્ષેપ નહીં કરીએ, કારણ કે અમે અંતે તો માણસ છીએ, બરાબર? તમને ક્યાંય પણ અમારે જે તમારે પૂછવાનું છે એ અમે તમને પૂછશો. ઓલા ક્યાં ગયા સિદ્ધપુર પાટણવાળા? આવો પેલા તમે કહી દો, પછી અમને પોલીસ સ્ટેશન હું કહીશ. બોલો શું થયું છે ભાણેજને? હું નહીં કયો એ બધા અમને જોવું છે, ભગવાન માનો છો અમને બધા. હા, પછી બીજું શું કર્યું એને? કેટલા ટાઈમથી છે? 3 વર્ષથી આવો છો ને તમે સિદ્ધપુર? સિદ્ધપુરથી આવે છે? સિદ્ધપુર. હા, પછી 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 બસ એ એ લોકો બધા અહીંયા દર પચમ ભરવા આવે છે. મેં એમને કીધું ભાઈ તમે પચમ ભરો એની ના નથી, પણ પૂનમ તો માતાજીની ભરો. બધી રીતની વાત થઈ હતી મારે એમના પાસે. પછી પછી એ પિતૃઓ બેહાડવાના ને બધા કરવા માટે આવે છે સિદ્ધપુરે. અચ્છા, હવે જો ભાઈ, આપણે કોઈ ઘરના નારાજ હોય, પરિવારના નારાજ હોય, પિતૃ બેહાડવાની ના પાડે તો આપણે નહીં કરવાનું, બરાબર? સમજાઈ ગયું? નહીં બેહાડવાનું. આપણે કાંઈ પિતૃ કે પૂર્વજ બેહાડવાની જરૂર નથી, બરાબર છે? કોઈ જરૂર નથી. તમારા હિતમાં એટલા માટે છે કે મેં પહેલી વાર ગુનો દાખલ કોઈના ઉપર નથી કરતા. ભારત આખામાં કોઈના ઉપર સુધરવાની તક આપી હતી દરેક. હવે કાયદા ફરી ગયા છે. તમે ચપટી વગાડી તો પણ થાય. અમે હજી પાદરાની જે કર્યો, બરાબર? એટલો હતો તો એ બધું હતું તો એને મંત્રેલું પાણી આપતો હતો. અમે કે પાણી આપવું એ ગુનો છે. હવે કાયદામાં ગુનો બને છે. તમે આમ આપ્યું અને પાણી આપ્યું અને એ પડી ગયા, ખોટે ખોટે પડી ગયા તો તમે જેલ ભેગા થાવ. કાયદો એમ કહે છે. કાયદો કોઈ પણ કોઈને ભસ્મ આપી અને ભસ્મ પીધી કે તમને રોગ મટી જાય એટલે કાયદા માટીમાં આવી જાય છે. આ બધી વસ્તુ ન ખબર હોય એના માટે તમને જાણકારી આપું છું કે હવે પહેલાં જેવો જમાનો નથી. ન કરે તો વાત અલગ છે, કરે તો બધું થાય. અમે રાજકોટથી તમારી પાસે સવારના 6 વાગે ઉઠીને આવ્યા છીએ. એટલા માટે આવ્યા છીએ કે આ પ્રવૃત્તિ તમે જે કરો છો તમને ખ્યાલ ન હોય. પિતૃ બેઠાડવાના, પૂર્વજ બેહાડવાના એ તમારું કામ નથી. એ જેનું કામ હોય એ કરશે, તમારું કામ નથી. તમારું ભૂવાપણું કરો, તમે હવન કરો, તમે માતાજીની ત્યાં તમારી મઠ છે ત્યાં સેવા કરો, આરતી કરો, ત્યાં તમે માણસો બોલાવો, બધી છૂટ. તમને ત્યાં ક્યાંય તમને અટકવામાં નહીં આવે. કોઈ દી કોઈ બોલશે નહીં. આરતી કરશો તો પણ તમને કોઈને કંઈ કહેવામાં આવશે નહીં. તમે કરી શકો છો. પરંતુ જે વસ્તુ ખોટી છે એ ખોટી છે. અને તમારી જેને આવવું હોય 1-2 જણા આવજો. મેં પરિવારના નામ લખ્યા છે. કોઈ બોલતું નથી એટલે હું પરિવારને કોઈને લઈ જતો નથી. મેં સાહેબને વાત કરી કે અમારે માત્ર ને માત્ર કે ભાઈ જે વ્યક્તિ છે મેઇન વ્યક્તિ, પરિવારના સભ્યોને પણ અમે કાર્યવાહી કરી છીએ. એ આની એરે જોડાઈ ગયા હોય અને કોઈ વાતચીત પર તમારું બધાનું સારું, કોઈ બીજું કાંઈ છે નહીં. તમારે અહીંથી અટકી જાઓ, અહીંથી અટકી જાઓ. પિતૃ બેહાડવાનું કામ જ નથી તમારું. બસ પેલું શબ્દ યાદ રાખજો. પૂર્વજ બેહાડવાનું તમારું કામ જ નથી. કાંઈ બેઠે નહીં અને ઉઠે નહીં, કાંઈ ન થાય, બરાબર? એવું બધું કાંઈ તમને અત્યારે જે મઢમાં છે કોઈને કહો અત્યારે વિજ્ઞાન જાથાને અટકાવી શકે, કોઈ અટકાવી ન શકે. કાર્યવાહી કોઈ ન થઈ શકે. અમે કંઈ એમ થાય, અમે કંઈ કે તમને હમણાં અમારે કાર્યવાહી ગુનો દાખલ કરો તો અમે ગુનો દાખલ કરીએ. અમે એમ કંઈ તમને જવા દેવા તો જવા દે. કોઈના હાથમાં ચાવી નથી, અમારા હાથમાં ચાવી છે. કોઈ અમને
2 મિનિટ માટે કે 1 સેકન્ડ માટે અટકાવી ન હોય કે બોલતા અટકાવી ન હોય. ભોગ મહારાજનો ભૂવો રબારી સિવાય કોઈ હોય નહીં. મેં તો જોયો નથી રબારી સિવાય કોઈ. તમે ગોગા મહારાજના ને 77 ને નાગ દેવતાના કેના ભૂવો છો? બરાબર ને, કાંઈ વાંધો નહીં. તમે જેના ગોગા મહારાજના ભૂવે કોઈ રબારી પાછા આવે નહીં અને તમને એમ કહો કે અમારા માતાજીનો ન હોય તમે સોલ્વ કરી લેજો. અમને કીધું કે અમારા રબારીનો જ ગોગા મહારાજ હોય ભૂવા, એ અમે એમાં નથી પડતા. જેના માતાજી તમને એમ કેમ રાખે ને નહીં એમને એમ કેમ રાખે, અમારી એમની અમે કોઈ વાંધો નથી. હવે ખાસ યાદ રાખજો, વિજ્ઞાન જાતા કોઈ પણ અટકાવે છે, કોઈ પણ રાતના 12 વાગ્યે 12:30 અમે પોલીસ જગાડીએ છીએ, સમજી લેજો. એટલા માટે જગાડીએ છીએ કે આ દેશને તમે પાછળ લઈ જાઓ એ હવે કોઈ સંજોગોમાં ચાલે એમ નથી. કોઈ કર્મકાંડ બ્રાહ્મણો છે હવન કરે એની અમે વાંધો નથી, લગ્ન કરે કોઈથી વાંધો નથી, એ એનું હવનનું કામ કરે છે, એમાં અમને શું વાંધો? એ ધાર્મિકથી મંત્ર બોલે ને એ એનો વ્યવસાય કરે છે, એની અમે અમારે ક્યારેય કોઈ અમે વાંધો નથી. તમે આરતી કરો એની અમે વાંધો નથી, બ્રાહ્મણ પૂજા વિધિ કરે એની અમે વાંધો નથી, કોઈ અમે વાંધો નથી. માત્ર વાંધો છે પિતૃ બેહાડવા, આ તે બધા દાણા જોવા, આ બધું તમારે થતી આવતી મંગળવારથી બધું બંધ છે. અમારો એક માણસ હાજર રહી છે ત્યાં જોવા માટે, વિડીયો ઉતારવા માટે, બરાબર. એ અહીં છે અને તમે જોઈ લેવાનું, પોલીસમાં રિપોર્ટ કરીને આવશું કે અમે અત્યારે ત્યાં જાય છીએ તમારા મોઢે. એટલે એક માણસ કાલે આવતી 5મે સવારે 9, 9:30 ગામડીઓ માણસ હોય છે, અમારો માણસ હોય છે અને જોઈ લેજો તમે. એ અમારો બેઠો હોય છે. તમે જેવું કંઈક જોવાનું દાણા પાડ્યા એટલે તરત જ ફોટો પાડીને અમને કહે ને હું સાહેબને કહીશ કે એનો ગુનો દાખલ કરી લ્યો, એટલે એ ભાઈના નામનો ગુનો દાખલ કરી લે, બરાબર. એવું કાંઈ ન થાય. એટલે હવે તમને પરિવારના કોઈ સભ્યો ચિંતા ન કરતા, અમે એને જરૂરી પૂછપરછ માટે લઈ જઈએ છીએ અને ગાડીમાં બેસી જાઓ અને જે કાંઈ પૂછવાનું છે પૂછશો. કોઈને આયરે 2 કે 3 ને જેને આવવું હોય 4 ને આવવું તો અમારી ના નથી. અમારી વિધિ છે પિતૃ બેઠાડવા, પૂર્વજ બેહાડવા, આ બધું કોઈ બેહતું જ નથી, બરાબર. આપણે બે બાકી કોઈ બેહતું નથી. મારા આટલા વર્ષનો દેશ વિદેશનો અનુભવ છે. અમે બેહીએ તો બેઠા ખુરશી ઉપર, એ સાચો. બાકી બીજાને બોલાવીને બેઠા એ કંઈ હતું નહીં. હાથમાં બોલાવતા હતા દાહોદમાં, બધાય હાથમાંવાળાને ભુવાને ખાલી દીધા. એમાં હાથમાં લઈ જાય એટલે હોસ્પિટલમાંથી એમનું ઘર છે કે હાથમાં લઈ જાય હોસ્પિટલથી? હું કાંઈ લઈ જઈ શકતું નથી. હાથમાં બથમાં કોઈ લઈ જાય નહીં, એ પોટલીમાં બાંધીને લઈ જાય. બધાને નાખી દીધા. એમ હું હાથમાં નાખી દો. કાંઈ વાંધો નહીં. ના મારે આ ત્યાં બધું થોડુંક લખાણ કરી લઉં કે પિતૃ બિહાડવા અને પૂર્વજ બિહાડ આવે ડીડપ છે બધું બંધ. તમે કહો તો થોડું બોલું સાહેબ. હા, આમાં એવું છે કે તમતાર પહેલું તો મારે ખુદની જે રીતે સાહેબની સૌની પ્રોસેસ હોય એટલી ઇજ્જત ગઈ સાહેબ અત્યારે મારી કે કોઈ પિતૃ જે તમને જીતુભાઈએ જે કમ્પ્લેન કરી સાહેબ એમના સગા ભાણા કોઈ નથી. ઘરે કેવી રીતે ગયો મારી ફઈ છે સાહેબ. જે રીતે એમને મોં બોલા બનાવ્યા ને મામા એ રીતે મારા કાકા સીપુ જલબેમાં ખરા કે નહીં એ અમે બેન બનાવીને મારી ફોઈ છે સાહેબ. કીધું જ નથી મનુભાઈ કે આવો કઈ વાત દર્શન કરવા આવે આપણે દુકાન છે સાહેબ, કરિયાણાની પાર્લર. સેવા પૂજા સાથે વચાવીશો. તમે લખો તો પછી મારે લખવું નહીં. સેવા પૂજા સાથે વચાવી 2 વાર સાહેબને બતાવી. કઈ વાત એમાં તમે બધા લોકો કેવા લોકો બધા જોવાનું કામ શું કરો છો?
જોવામાં એવું કઈ જોવાનું સાહેબ બધા શ્રદ્ધા રાખો શ્રદ્ધા એ તો આમ છે. એનું કામ થાય બાકી કઈ નહીં એનું કામ થાય એ બાજુ કે છોકરા નથી તો ના, તમે એવું એમ નહીં. નહીં, હું તો ખાલી દાખલો આપું છું. છોકરાના એટલે ડોક્ટર જોડે જવું ડાયાબિટીસ ડોક્ટર જેવું એવું કઈ કામ નહીં કરતા એવું નથી. તો પછી જે અંધશ્રદ્ધા નહીં, બીજા કોઈ ફેલાય છે એવું નહીં. પાંચમને તમે 3 કલાક સમય પસાર કરો. શું કરવાનું દર પાંચમે સાહેબ બેસીએ કોઈ માણસ દૂરથી આવ્યો તો એને જમાડીએ એને કંઈક કે ભાઈ શ્રદ્ધા રાખી જાય કામ થાય તો આવજો તેને જાતે રાખી જાય મેં એવું કદી નથી કીધું કે તમે હવન કરા જાતર કરાવો કપા એક વાત જ્યાં છોડના તો લખવા એ સાહેબ કશું બસ, અમારી એટલી જ માંગ છે. ઓકે ડન બરાબર? જે નામ લખો. ભાઈ પ્રજાપતિ જયેશ નટુભાઈ બરાબર આજથી હું દોરા ધાગા અને પૂર્વજ બેસાડે કામ કરતો નથી બદલી જાય. બંને થાય બંને જાહેરાત કરું છું મનકોને બેસજો બેઠો 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 ચા મંગાવો મારે ફોન કર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનેજ ગામમાં ઘરમાં માતાજીનો મઠ બનાવી 77માં નાગ દેવતા ગોગા મહારાજનો ભૂવો પ્રજાપતિ જયેશ નટવરભાઈ જુદી ધતિંગ લીલા કપટ લીલા વિજ્ઞાન જાથાએ કાયમી ધોરણે બંધ કરાવી છે. આ શખ્સ છે ખાસ કરીને પિતૃની બેઠક કરવી પૂર્વજોને બેસાડવાના નામે 1 લાખ સુધીનો ખર્ચ વિવિધ વિધિ વિધાનના નામે કરાવતો હતો. એને કબૂલાત પણ આપી દીધી છે. કાયમી દોરા ધાગા ધતિંગ લીલા પૂર્વજ બેસાડવાની વિધિ વિધાનની બંધની જાહેરાત કરી છે અને મહિલા વર્ગ પણ નારાજગી વ્યક્ત કરી હતી. સિદ્ધપુર પાટણના લોકોના ઘરમાં વિવાદ ઊભો કર્યો હતો, પરિવારની અંદર ઝઘડા કરાવતો હતો. આ બધી હકીકત છે વિજ્ઞાન જાથાએ એના કબૂલાતનામામાં લીધી છે. આ શખ્સથી સાવધાન રહેવું. આ વિસ્તારના ખાસ ઉત્તર ગુજરાતના લોકોએ આવા કોઈ પણ ભુવા ભરાડી કે મુજાવર કે મૌલવી હોય કે પાદરી હોય તેના આવી ચુંગાલમાંથી ધર્મની આડની અંદર ગોરખધંધા કરતા હોય તો એની દુકાનમાં જવું નહીં અને સાવધાની રાખવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે. વિજ્ઞાન જાથા કલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ જે ગઢવી, ડીવાયએસપી કલોલ અને એસપી ગાંધીનગર અને આઈજીપી ગાંધીનગર રેન્જ બધાનો વિજ્ઞાન જાથા આભાર માને છે. વિજ્ઞાન જાથાનો 1288મો સફળ પર્દાફાશ કલોલ પોલીસ સ્ટેશનની મદદથી કરવામાં આવેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા ધર્મની આડની અંદર આવા ભુવા ભરાડીઓ છે, ક્યારેક કોઈની છેડતી કરતા હોય છે, શારીરિક માનસિક લૂંટ કરતા હોય છે, ક્યારેક બળાત્કારના કિસ્સા બનતા હોય છે. તો લોકોએ સ્વયં જાગૃતિ રાખવા જાથા અપીલ કરે છે.